નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત રિડ્યુસ સિલેબસ બદલાયેલી આવૃત્તિ નવો અભ્યાસક્રમ પ્રમાણે ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણનો અભ્યાસ છે. એનો થિયરી પોર્શન પ્લસ સ્વાધ્યાયનો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા છે તેઓને ખાસ કહેવાનું, આપણી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા પ્લે સ્ટોરની અંદર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરી અને એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો, ઓપન કરશો એટલે એન્ટર ફોન નંબર એટલે 10 અંકનો તમારો મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે તમને 4 આંકડાનો ઓટીપી મળશે. એ ઓટીપી જેવો તમે એન્ટર કરશો એટલે સીધું જ તમારી સામે આ રીતનું જે છે એક પેજ ઓપન ખુલી જશે એપ્લિકેશન. તો આ એપ્લિકેશનની અંદર ધોરણ પેડ કોર્સની અંદર પેડ કોર્સની અંદર ધોરણ 9 અને 10 ના ગણિત અને વિજ્ઞાનના પાઠ પ્રમાણે ચેપ્ટર પ્રમાણેના વિડીયો છે, બરાબર. સરળ સમજૂતી સાથે તમે જોઈ શકો છો, ડાઉનલોડ પણ કરી શકો છો, જેથી કરીને આગળ તમારે બીજી વખત જ્યારે જોવાનું થાય, બીજી ત્રીજી વખત જ્યારે રિવિઝન કરવાનું થાય તો ડાઉનલોડ કરેલો હશે તો તમે ફરીથી ઓફલાઈન એને નિહાળી શકો છો, બરાબર. એ સિવાય એક્ઝામ પેપર છે તો એક્ઝામ પેપરની અંદર છે આવતી જે પરીક્ષાઓ હોય, એકમ કસોટીઓ હોય, સેમ 1 સેમ 2 વાર્ષિક, બરાબર, પ્રથમ સામયિક કે XYZ કોઈ પણ પરીક્ષા આવતી હોય તો એ પરીક્ષાને લગતા તમામ વિષયના પેપરો છે PDF સ્વરૂપે સરળ સોલ્યુશન સાથે તમને ત્યાંથી જોવા મળશે. ક્લિયર? આ સાથે ધોરણ 3 થી 12ના વિડીયો પણ તમે સરળતાથી જોઈ શકો છો. કોઈ એક ધોરણ આપણે એન્ટર કરીએ, બરોબર. પેડ કોર્સની અંદર ગયા, ધોરણ એન્ટર કર્યું કે ભાઈ ધોરણ છે આપણે 9 લઈએ, 9ની અંદર તમે ક્લિક કરો એટલે રેકોર્ડેડ વિષયોના લિસ્ટ જોવા મળશે. એની અંદર ગણિત ઉપર ક્લિક કર્યું એટલે તમને આ રીતના ચેપ્ટર પ્રમાણે તમને દરેક પાઠના છે એ વિડીયો છે એ તમને જોવા મળશે. રેડી? ચાલો આગળ જઈએ. આ સિવાય હા મિત્રો, તો ખાસ આ સિવાય શાળા મિત્ર નામની એપ્લિકેશન તો દરેક બાળકો પાસે હોય જ છે. તો શાળા મિત્ર નામની એપ્લિકેશનની અંદર પણ વેદ ડિજિટલ એજ્યુકેશનના વિડીયો અવાઇલેબલ છે, બરાબર, જે તમે સરળતાથી જોઈ શકો છો, સમજી શકો છો અને રિવિઝન માટે બેસ્ટ ઓપ્શન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, બરાબર. કઈ રીતે કે હાલનું ધોરણ પસંદ કરો, ધોરણ પસંદ કર્યા પછી વિષય પસંદ કરો, વિષય પસંદ કર્યા પછી વિડીયો પસંદ કરો, વિડીયો ઉપર ક્લિક કરશો એટલે પહેલું જ નામ તમને પહેલું જ નામ છે વેદ ડિજિટલ એજ્યુકેશનનું પહેલું જ નામ તમને જોવા મળશે. ક્લિયર મિત્રો? ચાલો તો આપણે આ પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ શું છે તો કે દ્વિચલ સુરેખ સમીકરણ, બરાબર. દ્વિચલ સુરેખ સમીકરણ. તો આપણે સૌ પ્રથમ અને આપણે થિયરી પોર્શન જોઈએ કે ભાઈ સુરેખ સમીકરણ કોને કહેવાય ને એમાંય પાછો દ્વિચલ સુરેખ સમીકરણ, બરાબર. સમીકરણ તો ખરું જ પણ કેવું? દ્વિચલ સુરેખ સમીકરણ. રેડી? ચાલો જોઈએ. સુરેખ સમીકરણ. પહેલા હું તમને સુરેખ સમીકરણની વ્યાખ્યા આપું. કોની વ્યાખ્યા આપીશ? પહેલા હું સુરેખ સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, બીજું ચેપ્ટર કોને યાદ છે? ચેપ્ટર નંબર 2 ધોરણ 9 બહુપદીઓ, અથવા ધોરણ 10 ચેપ્ટર નંબર 2 બહુપદીઓ કોને યાદ છે? જેને યાદ હશે, ન હોય તો જોઈ આવજો એક વખત, એની થિયરી જોઈ લેજો 2 ચેપ્ટરની, 2 ધોરણની, એટલે તમને આ ખબર પડી જશે કે સુરેખ એટલે શું. સુરેખ એટલે શું થાય તો કે જે સમીકરણની અથવા જે બહુપદીની મહત્તમ ઘાત 1 હોય એવા સમીકરણને સુરેખ સમીકરણ કહે છે. ક્લિયર? એક્ઝામ્પલ આપું? અપાય જ ને, જુઓ એક્ઝામ્પલ. મારે તમે લખું 9x + 5. પદ કેટલા છે એને લેવા દેવા નથી હો, ચલ જોવો, ચલ x ની ઘાત કેટલી તો કે 1. તો આ થયું સુરેખ સમીકરણ. પછી ખાલી આમ લખી નાખું 4y, તો આ સુરેખ સમીકરણ થઈ ગયું. જો y ની ઘાત કેટલી છે? 1 છે. તો જે સમીકરણમાં બરોબર એવું રાખો, જે સમીકરણમાં ચલની મહત્તમ ઘાત કોની? જે સમીકરણમાં ચલની મહત્તમ ઘાત, બરોબર, એવું યાદ રાખીએ આપણે એટલે વધારે યાદ રહે, થોડુંક વ્યવસ્થિત થાય. જે સમીકરણમાં
ચલની મહત્તમ ઘાત 1 હોય તેવા તમામ સમીકરણોને સુરેખ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ જઈએ તો સુરેખ સમીકરણ આપણે વ્યાખ્યા તો જોઈ લીધી. હવે એમાં બે પ્રકારના ભણવાના છે. એક આવશે એક ચલ સુરેખ સમીકરણ. ચાલો એની આપણે વ્યાખ્યા જોઈએ. જોવાની જોઈએ ને એમાં કાંઈ નથી, બરોબર. જે સમીકરણમાં ફક્ત એક જ ચલ હોય તથા તેમની એટલે કે તેમની મહત્તમ ઘાત 1 હોય તેવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. ક્લિયર મિત્રો? જો એક ચલ સુરેખ સમીકરણ એટલે શું? તો કે જે સમીકરણમાં ફક્ત એક જ ચલ હોય. હવે ઘણા એવા વિડીયો અત્યારે જોતા હશે ને એને એવું લાગશે કે ચલ એટલે શું? તો પહેલાં જ મેં કીધું ધોરણ 9નો બીજો પાઠ, ધોરણ 10નો બીજો પાઠ રેકોર્ડેડ વિડીયો જોઈ આવો એટલે ખ્યાલ આવી જશે. એટલે જ હું કહું છું કે શેર કરો તમારા મિત્રોને જેથી કરીને માહિતી મળી રહે, બરાબર. કારણ કે એકબીજા પાઠ છે એકબીજા સાથે જોડાયેલા હોય હંમેશા. ખ્યાલ આવ્યો? તો જે સમીકરણમાં ફક્ત એક જ ચલ હોય અને તેની મહત્તમ ઘાત પાછી કેટલી હોય? 1 હોય તેવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. બીજું એક ચલ સુરેખ સમીકરણને અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે કેવો? એક અને માત્ર એક જ ઉકેલ મળે. એ બધા સમીકરણો એવા હોય કે એક જ ઉકેલ હોય, બરોબર. કેવા? તો કે એક ચલવાળા અને સુરેખ સમીકરણો. તો આ જે એક્ઝામ્પલ હતા ને આ એક્ઝામ્પલ અહીંયા આપણે મૂકી શકીએ. કારણ કે એમાં જો આમાં ચલ એક જ છે ને x, આમાં ચલ કેટલા છે? એક જ છે y. ક્લિયર? બરોબર. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્લસ આનું વ્યાપક અથવા પ્રમાણિત રૂપ આવું છે. ax પ્લસ b બરાબર 0. કેવું છે? ax પ્લસ b બરાબર 0 એ તેમનું પ્રમાણિત સ્વરૂપ છે. જ્યાં આ ચર્ચા આપણે બીજા પાઠમાં કરી લીધી છે. a નોટ ઇક્વલ ટુ 0 છે અને a b એ કોઈ વાસ્તવિક સંખ્યાઓ છે. ધન, ઋણ કે શૂન્ય ન હાલે. એમાં શૂન્ય ન હાલે, બીમાં હાલે. બરાબર. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. એક ચલ સુરેખ સમીકરણ પછી આવશે આપણો પાઠ. યાદ છે કે ભૂલાઈ ગયો? કયો પાઠ હતા એ? આપણો પાઠ કયો હતો? દ્વિચલ સુરેખ સમીકરણ. હવે એની વ્યાખ્યા આપણે ભણવાની છે મિત્રો. ખ્યાલ આવે છે? બરોબર. આપણા પાઠે હવે આપણે પહોંચ્યા, પણ એ પહોંચતા પહેલા આપણે કેટલી વસ્તુઓને ધ્યાન રાખવું પડે ને એને જ કહેવાય થિયરી. અને થિયરી છે એટલી કમ્પ્લીટ, એના સ્વાધ્યાય એકદમ મસ્ત. દ્વિચલ સુરેખ સમીકરણ. આપણે આની વ્યાખ્યા લખવાની છે. તો લખાઈ જાય કે ન લખાઈ જાય? લખાઈ જાય ને? ચાલો જુઓ. દ્વિચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા શું આપી શકાય? તો જે સમીકરણમાં બોલપેનનો કલર ચેન્જ કરી દો એટલે થોડુંક દેખાશે, બરોબર. ચાલો જોઈએ. ઓકે. જે સમીકરણમાં ફક્ત બે જ ચલ હોય અને
બંને ચલની, જોજો બંનેની, કોઈ એકની નહીં, બંને ચલની મહત્તમ ઘાત એક હોય એવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. ક્લિયર? ખ્યાલ આવ્યો? બરાબર. આગળ લખીએ તો પહેલા આપણે એનું વ્યાપક અથવા તો પ્રમાણિત સ્વરૂપ લખીએ. શું છે? તો કે ax પ્લસ by પ્લસ c બરાબર 0, જ્યાં a અને b બંને એક સાથે શૂન્ય ન ચાલે. બરાબર. a અને b બંને એક સાથે શૂન્ય નથી. આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. તથા a b અને c એ કેવી સંખ્યાઓ ગણી શકાય? વાસ્તવિક સંખ્યાઓ છે. કેવી છે? વાસ્તવિક સંખ્યાઓ છે. હવે વાસ્તવિકમાં શૂન્ય તો આવે છે, આપણને ખબર છે, પણ ઉપર લખી નાખ્યું ને આપણે કે a અને b બંને એક સાથે શૂન્ય નહીં. જો એક સાથે શૂન્ય નહીં એટલે હું આને શૂન્ય કરી દઉં અને આને શૂન્ય કરી દઉં તો મતલબ શું થયો? ખાલી અચળ પદ વિધું ને, એ પોસિબલ નથી. બરાબર. આ થયું તમારું દ્વિચલ સુરેખ સમીકરણ. બે ચલ x અને y બંનેની મોટામાં મોટી ઘાત 1 એટલે કહેવાય ને દ્વિચલ સુરેખ સમીકરણ. અને ખાસ એના માટેનો 1 માર્ક્સની અંદર પૂછાતો સવાલ કે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ અનંત મળે. યાદ રાખજો, દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલો અનંત મળે છે. શું કામ? જુઓ, x અને y બે ચલ છે, તો y ની કોઈ પણ કિંમત મૂકતો જાઓ એટલે મને x ની કિંમત મળતી જાય. એ આપણે મેળવશું, આના ઉકેલો આપણે મેળવવાના છે. આપણી પાસે દાખલા છે ત્યારે તમને ખબર પડી જશે કે હા આના ઉકેલ તો અનંત છે. તો સર પૂછે કેવી રીતે? તો એવું પૂછે કે આપેલ સમીકરણના 5 ઉકેલ મેળવો કે 10 ઉકેલ મેળવો કે 4 ઉકેલ મેળવો, આ રીતના કે આપણને ખ્યાલ આવે છે? ખબર પડે છે? બરાબર. તો થિયરીની અંદર મિત્રો આટલું છે ખાસ મહત્વનું. કઈ કઈ વસ્તુ છે? એક તો સુરેખ સમીકરણ કોને કહેવાય? સુરેખ સમીકરણ અંદર બે પ્રકાર ભણવાના છે, એક ચલ અને દ્વિચલ. બરાબર. એક ચલની અંદર શું? તો કે એક જ ચલ ઘાત એક જ. બરાબર. અને એને અનન્ય ઉકેલ મળે એટલે કે એક જ ઉકેલ મળે. દ્વિચલ આપણો પાઠ છે, તો એના માટે પહેલાં આપણે આગળ ભણવું પડે તો જ ખ્યાલ આવે. એમાં બે જ ચલ હોય અને બંને ચલની મહત્તમ મોટામાં મોટી ઘાત કેટલી હોય? 1 હોય. અને એની અંદર એના ઉકેલ કેટલા મળે આપણને? તો કે એના ઉકેલ અનંત મળે. એટલે કે x ની કોઈ પણ કિંમત માટે y ગમે મળી શકે અને y ની કોઈ પણ કિંમત માટે x આપણને ગમે મળી શકે. ક્લિયર મિત્રો? બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. હવે આપણે સ્વાધ્યાય 4.1 તરફ જઈશું કે સ્વાધ્યાય 4.1 આપણને શું કહેવા માંગે છે. જુઓ, સવાલ પહેલા આપણે જોઈ લ્યો. અહીંયા નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી એટલે કે 2 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે કહી દીધું એટલે એનો મતલબ કે એનું પ્રમાણિત સ્વરૂપ તમારે દર્શાવવું પડે, એટલે કે વ્યાપક સ્વરૂપ. બરાબર. ચાલો એના માટે કંઈક ધારવાનું કીધું. જો નોટબુકની કિંમતને x રૂપિયા ધારો અને પેનની કિંમતને તમે y રૂપિયા લઈ આ લેવાનું કીધું. રેડી? ચાલો લઈ લઈએ, જોઈએ. જો અહીંયા સવાલ આપણી પાસે હાજર છે 4.1 સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન. તો જે કીધું છે પેલા આપણે ધારી લઈએ ને ભાઈ, એમાં ક્યાં અઘરું છે. રેડી? ચાલો કલર ચેન્જ કરી દઉં ને એટલે બ્લેક બ્લેક થાય નહીં. બરાબર. સવાલ એ બ્લેક, લખવાનું બ્લેક. ધારો કે નોટબુકની કિંમત બરાબર x રૂપિયા અને તથા પેનની કિંમત બરાબર
વાય રૂપિયા. રેડી? આપણે કીધી જ આપણે લેવાની. હવે ઉપરની વાક્ય રચના પ્રમાણે ચાલવાનું. નોટબુકની કિંમત એટલે કે કઈ રકમ પ્રમાણે અથવા રકમ મુજબ, બરાબર, રકમ પ્રમાણે નોટબુકની કિંમત એક બાજુ મૂકો x અને પેનની કિંમત એક બાજુ મૂકો y, બેને સામે રાખો. જો હું તમને સમીકરણ બનાવતા શીખવાડું, તમારે 10મા ધોરણની અંદર જો મજા આવી જાય, તમને આવડી જાય. 10મા ધોરણની અંદર 2 પાર્ટ છે, સમીકરણ બનાવીને ઉકેલ મેળવવાના. સમીકરણ ન બને તો ઉકેલ કેમ મેળવશો? ખ્યાલ આવે? બરોબર? તો અહીં શીખજો હું કઈ રીતના બનાવું છું. જોવો, નોટબુકની કિંમત પેનની કિંમત કરતા, એટલે જે બે વસ્તુ તો એની જે કિંમત ધારેલી હોય ને આપણે સામે સામે મૂકી દેવાની. બરોબર? થોડીક વચ્ચે જગ્યા રાખવાની. હવે વાંચવાનું કે જે આ પહેલી લાઈન લખી છે એમાં 2-3 શબ્દો તમારે યાદ રાખવાના છે. એ શબ્દો ક્યાં ક્યાં છે ખબર? એક થી, એક કરતા અને એક માંથી અથવા માટે. બરોબર? વધારે પડતું તો તમને 2 જ શબ્દ જોવા મળશે, એક થી અને એક કરતા. તો ખાસ એ 2 શબ્દો ઉપર ફોકસ કરવાનું. આ લાઈનમાં કરતા શબ્દ ક્યાં દેખાય છે? તો કે સર જો અહીંયા રહ્યો, દેખાણો કરતા શબ્દ. ઓકે, એટલું યાદ રહ્યું. હવે શું કરવાનું? કરતા શબ્દની આગળ તમે જે 2 વસ્તુ ધારી છે, નોટબુક અને પેન, જે 2 વસ્તુ છે એની આગળ કોણ છે? તો કે પેન છે. કોણ છે? પેન. અને કરતા શબ્દની પાછળ શું કીધું તમને? હું લખ્યું બમણી. તો કઈ કિંમતને બમણી કરવાની? તો કે કરતા શબ્દની જે આગળ પહેલું આવે ને, નોટબુક કે પેન, એમાં પહેલું કોણ આવે છે? કરતા શબ્દની આગળ પેન. તો પેનને મારે શું કરવાના? તો કરતા પછી જે ક્રિયા લખી હોય ને કરવાની. કરતા પછી હું લખું? બમણી લખી. તો મારે અહીંયા નોટબુકમાં પેનને શું કરી દેવાના? બમણા. એટલે y ને 2 સાથે ગુણી નાખો એટલે 2y થઈ ગયું અને વચ્ચે મૂકી દો. બરાબર. એટલું ક્લિયર થયું? સમીકરણ આવ્યું આટલું. હવે આને વિધાન દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપ, એટલે આપણું આ છે ax by c બરાબર 0. તો આ પ્રમાણે લખવું હોય તો 2y ને આ બાજુ લેવા પડે, એટલે x માઇનસ 2y થઈ જાય, કારણ કે એ પ્લસમાં છે, અચળ પદ નથી, એટલે પ્લસ c એટલે 0 બરાબર 0. એટલે તમારું દ્વિચલ સુરેખ સમીકરણ આ રીતે બની જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો? કયો શબ્દ પકડો? થી અથવા કરતા. થી અથવા કરતા એની આગળ હોય એમાં ક્રિયા કરવાની. કેવી? તો એની પાછળ જે લખ્યું એ બમણું, 3 ગણું, અડધું, ગુણ્યું, ભાગ્યું જે હોય તે. બરાબર? ઉમેર્યું કે બાદ કર્યું ત્યાંથી જ થશે. ચાલો નેક્સ્ટ બીજો સવાલ જોઈએ. સ્વાધ્યાય 4.1 નો બીજો સવાલ, એટલે કે છેલ્લો સવાલ આમ કહી શકાય 4.1 ની અંદરનો. શું કીધું છે તમને? નીચે દર્શાવેલા સુરેખ સમીકરણોને ax + by + c તરીકે દર્શાવો. એટલે એક તો આપણે એને પ્રમાણિત સ્વરૂપ આપવાનું, પછી abc ની કિંમતો લખવાની. abc ની કિંમતો લખો એટલે a કોનો સહગુણક છે? x નો. b કોનો છે? y નો સહગુણક. અને c શું છે? તો કે સર ઈ છે અચળ પદ. એટલે એમને જે હોય તે લખી નાખવાનું. બરોબર? એ ધ્યાન રાખવાનું, a માં ધ્યાન રાખવાનું, b માં ધ્યાન રાખવાનું. a x માટે છે, b y માટે છે. રેડી? y નો સહગુણક b છે અને x નો સહગુણક a છે. ચાલો આપણે દાખલા ગણીએ. પહેલેથી 4 ભાગ પાડી દઈએ વ્યવસ્થિત, એટલે શું છે આમ તમને ખ્યાલ આવી જશે આગળ. બહુ સરળ છે હો. આમાંથી જો આ તમને ટોટલ 8 સવાલ છે. કેટલા છે? 8 છે ને? ધ્યાન રાખજો. તો આ 8 સવાલમાંથી એક સવાલ 1 માર્ક્સનો હોય શકે, અથવા તો મજા આવે તો એક સવાલ 2 માર્ક્સનો પૂછે. એનો મતલબ શું થયો ખબર છે? મફતમાં માર્ક્સ લેવા હોય તો આમાં ધ્યાન આપવું પડે. સાવ ઇઝી માર્ક્સ છે આમાં, એટલા બધા અઘરા નથી આ દાખલા. કોઈ ગણતરી કરવાની નથી, મારે ખાલી એને પ્રમાણિત સ્વરૂપ આપવાનું છે. ચાલો આપી દઈએ. પહેલી રકમ લખું છું અહીંયા હું. શું લખ્યું છે? 2x + 3y બરાબર 9.35 અને 5 માથે લીટીવાળો પ્રશ્ન સવાલ આપણે વહી આવી ગયા છે ચેપ્ટર 1માં. બરોબર? પણ એને કંઈ લેવા દેવા નથી. પહેલાં એને ગોઠવો. બધું આ બાજુ કરવાનું, સામે કરી દેવાનો 0. જોયું? તો બધું આ બાજુ કરવાનું છે. તેમાં 2 વસ્તુ છે. કોણ કોણ? 2x અને 3y છે. બરાબર કરીને આપ્યું છે, એ પ્લસમાં છે. આ બાજુ આવે એટલે શું થાય? માઇનસ. અને બરાબર કરી દો 0. આવી ગયું પ્રમાણિત સ્વરૂપ. હવે શું કરવાનું? તો હવે કિંમત લખવાની. તો a બરાબર શું હોય? 2, x નો સહગુણક. b બરાબર શું હોય? y નો સહગુણક એટલે 3.
અને સી બરાબર અચળ પદ, તો એ માઇનસમાં છે તો આપણે માઇનસમાં રાખવાનું. આ એક ધ્યાન રાખવાનું. આપણે સહગુણકવાળો ટોપિક છે આપણે બીજા પાઠમાં ભણ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું. નો યાદ હોય તો ફરીથી બીજા પાઠનો થિયરીનો વિડીયો જોઈ લેજો. શું કીધું હતું કે સહગુણક કેવો લખવાનો હોય, તો કે સહગુણક હંમેશા નિશાની સાથે દર્શાવવાનો હોય, એટલે ખાસ ધ્યાન રાખવાનું. રેડી? ચાલો નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈ લઈએ. રકમ લખીશું આપણે x માઇનસ વાયના છેદમાં 5 માઇનસ 10 બરાબર 0. તો આવો આ સવાલ આવે ને તો મને એમ થાય કે ભાઈ આ સવાલમાં તો સર આ બાળકને એમને મફતના ગુણ મળ્યા. શું કામ ખબર છે? જો કમ્પ્લીટ પ્રમાણિત સ્વરૂપ જ આપ્યું છે, બધું આ બાજુ છે, તમારે કાંઈ કરવાનું નથી. ખ્યાલ આવ્યો? બરાબર. તો હવે શું કરીશું આને? આને બીજી રીતે આ રીતે લખવું એટલે લખી શકાય. જો x માઇનસ 1/5 કરી અને આ બાજુમાં y ગુણી નાખો. એ એકનું એક જ થયું બધું. આમાંથી આ કેમ થયું જોવું હોય તો બીજા પાઠમાં છેલ્લું સ્વાધ્યાય જોવું પડશે. એમાં ઘણા દાખલા હતા આપણે આવા અપૂર્ણાંકવાળા, જોઈ લેજો ત્યાં. બરાબર. હવે આની અંદર આપણે કિંમત લખીએ. એની કિંમત લખીએ તો એક્સનો સહગુણક નથી એટલે 1 ધન આપ્યું છે, ધન 1. બરાબર. બીનો સહગુણક માઇનસમાં છે 1/5. સીનો સહગુણક અચળ પદ છે માઇનસમાં છે -10. રેડી? ચાલો આગળનો સવાલ એટલે કે સવાલ નંબર 3. -2x + 3y બરાબર 6. જોવાની અંદર પ્લસ છે વચ્ચે ભાઈ. -2x + 3y. કેમ ભાઈ કલર ચેન્જ થઈ જાય છે? રેડી? ચાલો તો પહેલાં તો 6 સામે છે ને એને આપણે આ સાઈડ આપણે ખેંચવા પડશે. બરાબર? બરાબર બરાબર તો ન લખાય, આપણે જેમ લખવું પડે ને, કારણ કે સમીકરણ છે, સમીકરણમાં બરાબર વચ્ચે હોય જ છે. એટલે આપણે તેથી અથવા તો જેમ -2x + 3y અને 6 આ બાજુ એટલે -6 બરાબર 0. પ્લસ હતા એટલે માઇનસ. આ પ્રમાણે સ્વરૂપ બની ગયું ax by + c પ્રમાણે. રેડી? હવે a બરાબર -2, b બરાબર 3 અને c બરાબર -6. જેને કાંઈ ગણિતમાં ખબર ન પડતી હોય ને એને આ તો આવડે છે. બરાબર? આ કેટલું બધું અઘરું મને નથી લાગતું કે આ અઘરું હોય. રેડી? ચાલો આગળ જઈએ. ચાલો જુઓ 4 નંબર. x બરાબર 3y. ચાલો 3y ને આપણે આ સાઈડ ખેંચીશું. 3y અત્યારે કઈ સ્થિતિમાં છે તો કે સર સરવાળામાં, એટલે એ પ્લસમાં છે એટલે માઇનસ આવે આ બાજુ, અને અચળ પદ નથી એટલે ત્યાં આપણે 0 મૂકી દઈશું અને અહીંયા બરાબર કરીને 0. હવે આપણે કિંમત લખી નાખીએ. જો એક્સનો સહગુણક એટલે એ નથી એટલે 1 નથી એટલે ત્યાં એક છુપાયેલો હોય, કાંઈ ન દેખાય એટલે 1 લખવાનું. વાયમાં -3 અને સી બરાબર 0. જો કેટલું મસ્ત સરળ છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળના આપણે 4 સવાલ ચેક કરી જોઈએ. આ જ સ્થિતિવાળા છે એટલે આપણે એમાં કાંઈ બીજી સૂચના મારે કંઈ વારે ઘડીએ વાંચવાની જરૂર છે નહીં. ખાલી મારે વચ્ચે હું લીટી ખેંચી દઉં એટલે કે 4 ભાગ વ્યવસ્થિત પડી જાય એટલે 4 દાખલા આપણે સરળતાથી સમજી શકીએ અને જોઈ શકીએ. ચાલો જોઈએ કયા નંબરનો દાખલો આપણે આવ્યા છે તો કે 5 નંબરમાં. v 2x બરાબર -5y. ચાલો તો સૌપ્રથમ -5y ને બરાબરની આપણે ડાબી સાઈડ લઈશું એટલે માઇનસમાંથી પ્લસ થશે એટલે +5y. અચળ પદ નથી એટલે 0 બરાબર 0. એટલે અહીંયા તમને એની કિંમત મળે છે 2, બીની કિંમત મળે છે 5 અને સીની કિંમત મળે છે 0. કારણ કે નથી તો એ દર્શાવવો તો પડશે તો જ એને પ્રમાણિત સ્વરૂપ કહી શકાય, બાકી કહેવાય નહીં. ત્યાર પછીનો 6 નંબરનો આપણે દાખલો જોઈએ. નંબર 3x + 2 બરાબર 0. હવે જો x વાળો ચલ છે
બરાબર, એક્સ ચલ હોય એવું છે. કોણ નથી? વાય નથી. એટલે ખરેખર આ સમીકરણ છે એ એક ચલ સુરેખ સમીકરણ છે. આ પણ એવું છે, આ એવું છે, ને આ એવું છે, બધા એક ચલ છે. પણ આપણે તો એને શું બનાવવાના છે? આપણે દ્વિચલમાં લઈ જવાના છે ભાઈ. તો નથી જે ચલ એ ચલ મારે દર્શાવવો તો પડે જ ને ભાઈ, બરોબર. તો એને ઉમેરવાનો, હંમેશા શું કરવાનો? ઉમેરવાનો. પણ એનો સહગુણક શું રાખવાનો મિત્રો? 0. શું રાખવાનો? 0. જેથી કરીને આપણને ખબર પડે કે મેં એનો સહગુણક 0 રાખ્યો, બરોબર. 0y એટલે એનો ગુણાકાર કરો. શું થાય એનો ગુણાકાર? તમે જ કહી શકો. શું થાય? શું થઈ જાય એનો ગુણાકાર? જોવો જી, 0 રાખ્યો હોય એટલે 0 થઈ જાય પાછો, પ્લસ 2m બરાબર 0. જો મેં જે ઉમેર્યું ને થોડુંક તમને અલગ કલરથી એમાં મૂક્યું. શું કામ? જ્યારે અચળ પદ નહોતું ને, અચળ પદ, ત્યારે આપણે 0 ઉમેર દેતા હતા. એટલે ઉમેરવાની જ વાત હતી ને, ખાલી એને 0 છે એટલે કિંમત તો કંઈ છે નહીં, એટલે એમાં કંઈ બીજું વિશેષ નહોતું. પણ હવે ચલ નથી, આખો વાય જ ગાયબ છે. તો એ વાયને તમારે 0ના સહગુણક સાથે ઉમેરવાનો, એટલે એનો ગુણાકાર 0 આરે થાય વાયનો, થઈ ગયું 0. એટલે સમીકરણમાં આપણે કોઈ સુધારો કર્યો કહેવાય નહીં. હવે આપણે એના સહગુણક લખીએ, એટલે કે એ બી અને સી ની કિંમત, તો બી ની કિંમત 0 થઈ જશે અને સી તો આપણી પાસે હતો જ ત્યાં 2. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ 7 નંબરનો સમ. એ કંઈક એવો જ છે જો, y-2 બરાબર 0. એટલે અહીંયા કયો ચલ નથી? તો કે x ચલ નથી. તો હવે x ચલને હું શું કરીશ, કેવી રીતે ઉમેરીશ? તો કે હું લખીશ 0x. રેડી? ચાલો, એટલે તમને દેખાય ને, વ્યવસ્થિત સમજાય કે સર અહીંયા ઉમેરું છે ને આ છે, અને y તો છે જ, બરાબર, પ્લસ y-2 બરાબર 0. ચાલો y છે એટલે આપણે yમાં કલર ચેન્જ રાખીએ ને, કારણ કે હતો એ આપણે ઉમેરો નથી. હવે આના કિંમત લખીએ. એ બરાબર શું આવશે? તો કે x નો સહગુણક. x નો સહગુણક શું છે બાળકો? તો કે x નો સહગુણક છે 0, એટલે a બરાબર 0. b બરાબર y નો સહગુણક નથી દેખાતો એટલે 1 છે, અને c બરાબર અચળ પદ જે -2 છે. ક્લિયર? બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ આગળ. છેલ્લો સમ, સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, પહેલા સ્વાધ્યાયનો છેલ્લા પ્રશ્નનો છેલ્લો દાખલો, એટલે કે 8મો. 5 બરાબર 2x. શું નથી? y વાળું પદ નથી. કાંઈ નહીં, પેલા 2x ને આપણે આગળ લઈએ એટલે એ પ્લસમાંથી -2x. હવે મારે 0 ઉમેરવાના છે, પણ કઈ કન્ડિશનમાં ઉમેરવાના? પ્લસ વાળી. જો પ્લસ વાળી જ કન્ડિશનમાં ઉમેરવાના હંમેશા. તો હું ત્યાં સાથે પ્લસ વાળી કન્ડિશન સાથે ઉમેરવા માંગુ છું, ધ્યાન રાખજો. તો કયો ચલ? તો કે y પ્લસ 0y ઉમેરાઈ ગયો. અને અચળ પદ તો ત્યાં હતું જ, એટલે એ તો આપણે કાંઈ પેલું આગળ પાછળ કરવાનું છે જ નહીં, પોતાના સ્થાને જ છે પ્લસ તરીકે. પ્લસ 5 બરાબર 0. એની કિંમત લખીએ. x નો સહગુણક -2, b નો સહગુણક 0 અને c નો સહગુણક 5. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો મિત્રો આ વિડીયોની અંદર આપણે આ સ્વાધ્યાય પૂરું કર્યું છે. આપણે અહીંયા સુધી રાખીએ. ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા સ્વાધ્યાય સાથે મળીશું.